Dear student, today we are going to learn Standard 12 English, Second Language, Unit 7, Read 2, Sojourner Truth. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3-12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 7નું રીડ 2 સોજોનિયર ટ્રુથ આ વિશે સમજીએ. તો મિત્રો, આ સ્ક્રીન ઉપર દેખાનાર વ્યક્તિ એ પોતે સોજોનિયર ટ્રુથ છે. એક અશ્વેત અમેરિકન ફ્રીડમ ફાઇટર હતા કે જેમણે ખૂબ સંઘર્ષ કરી અને ગુલામી પ્રથા છે એમાંથી લોકોને બહાર લાવવા માટે મહેનત કરી. એ એક બમ્ફ્રી નામે ઓળખાતા આફ્રિકનના પિતા હતા અને એની માતા નામ હતું એલિઝાબેથ. તેણી 9 વર્ષના હતા ત્યારે જ્હોન નીલી નામના એક ઇંગ્લિશમેનને વેચી દેવામાં આવ્યા હતા. આ જ્હોન નીલી એના ડચ ઉચ્ચારણને સમજી ન શકતા એટલે એને કોઈ પણ કારણ વગર મારતા. એ પછી નીલીએ તેને એક ન્યુયોર્કના કિંગસ્ટોનમાં એક દારૂનું પીઠું હતું એવા વ્યક્તિને વહેંચી દીધા. અહીંયા લોકો સાથે, ખાસ કરીને તેના જેવા કાળા અપસીઓ સાથે ખૂબ નજીકથી સંપર્કમાં આવતા તેની પાસે ભાષા શૈલીના કૌશલ્ય વિકસ્યા. પછી જ્હોન જે ડમનોટ, એક નજીકની વાડીનો માલિક હતો, એને વેચી દેવામાં આવ્યા. આ ડમનોટ સાથે એનો જે ગુલામીનો સમયગાળો હતો, એ ડમનોટને ત્યાં મજૂરી કરતા હતા, ગુલામી કરતા હતા. એ દરમિયાન ન્યુયોર્કમાં એમેન્સિપેશન એક્ટ, ગુલામીનો મુક્ત કરવાનો કાયદો પસાર થયો. એટલે ત્યારે એને એમ હતું કે આ ડ્યુમોન્ટ છે, કે ડમનોટ છે, એ તેને આ ગુલામી પ્રથામાંથી મુક્ત કરશે. પણ એને મુક્ત કરવા માગતા નહોતા. એટલે એના એક નાનકડા બાળક લઈ અને ભાગી ગયા, ન્યુયોર્ક શહેરમાં સ્થિર થયા. અહીંયા તેણે લોકોના ઘરના કામકાજ કર્યા. તે એક મંદિર કે ટ્રસ્ટ કે આશ્રમ એવી જગ્યાએ પણ ગયા. પણ એ જે સંચાલક હતો મંદિરનો, ટ્રસ્ટનો, આશ્રમનો, મેથ્યુસ નામનો, એ ખૂબ ધાર્મિક જનૂની માણસ હતો. તો એમાંથી પણ એ નીકળ્યા. આ રીતે એની સંઘર્ષ યાત્રા ખૂબ ભયંકર છે. એ આપણે પાઠમાં તબક્કાવાર સમજશું. આ સ્ત્રી એ અમેરિકાની અંદર હતી, પણ હપ્સી, આફ્રિકાના હપ્સી કુળ જે કહેવાય છે, બ્લેક આફ્રિકન પીપલ, એમાંની હતી. કદાચ આ બધા જાણતા હશો કે અમેરિકામાં ગુલામી પ્રથા ભયંકર હતી. કાળા હપ્સીઓને આફ્રિકામાંથી ગુલામી કરવા માટે અમેરિકામાં ઠાલવવામાં આવતા અને એ લોકોએ એક ભયંકર યાતના, ગોરા લોકોની યાતના સહન કરી. જેમ આપણે દેશની અંદર બ્રિટિશરોનું શાસન હતું અને બ્રિટિશરોએ આપણી પર અનેક અત્યાચાર કર્યા, એમ સૌથી વધારે અત્યાચાર આ આફ્રિકાની જે બ્લેક પ્રજા છે, કાળી પ્રજા, એની સાથે થયો. અમેરિકામાં એક ગુલામી પ્રથા હતી. એ અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યારે એણે આ ગુલામી પ્રથાને દૂર કરી. તો એવી વાત આ ચેપ્ટરમાં છે, જેને આપણે હવે તબક્કાવાર સમજીએ. સોજોનિયર ટ્રુથ આ ચેપ્ટરનું નામ છે. સોજોનિયર ટ્રુથ વોઝ એ બ્લેક અમેરિકન freedom fighter and orator. Sojourner Truth was a black American freedom fighter. Black એટલે અશ્વેત, અમેરિકન ફ્રીડમ ફાઇટર એટલે અમેરિકાના સ્વાતંત્ર્ય ચળવળકાર, એનો ઓરેટર અને વક્તા હતા. સોજોનિયર ટ્રુથ એ અમેરિકાના એક અશ્વેત સ્વાતંત્ર્ય ચળવળકાર અને વક્તા હતા. She was born
ઇઝાબેલા બમ્ફરી ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક. સી વોઝ બોર્ન, તેનો જન્મ થયો હતો. ઇઝાબેલા બમ્ફરી નામ છે, ઇઝાબેલા બમ્ફરીને ત્યાં. અલ્સ્ટર, ન્યુયોર્ક કન્ટ્રી. અલ્સ્ટર કન્ટ્રી ન્યુયોર્ક, ન્યુયોર્કના અલ્સ્ટર પ્રદેશમાં. તેણીનો જન્મ ન્યુયોર્કના અલ્સ્ટર પ્રદેશમાં ઇઝાબેલા બમ્ફરીને ત્યાં થયો હતો. ઇઝાબેલા બમ્ફરી એક નામ છે. એના પિતાનું નામ છે કેની અટક છે. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બમ્ફરી. તે બમ્ફરી નામે ઓળખાતા આફ્રિકનના દીકરી હતા. આફ્ટર ઇઝ ડચ ઓનર, એના ડચ માલિક પછી. બમ્ફરી નામે ઓળખાતા એક આફ્રિકનના તેઓ દીકરી હતા. એન્ડ એ વુમન કોલ્ડ એલિઝાબેથ, અને એલિઝાબેથ નામે ઓળખાતી સ્ત્રી એની માતા હતી. ફરીવાર જુઓ એટલું. સોઝોનિયા ટ્રુથ વોઝ એ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. સોઝોનિયા ટ્રુથ એ અમેરિકાના અશ્વેત સ્વાતંત્ર્ય ચળવળકાર અને વક્તા હતા. સી વોઝ બોર્ન ઇઝાબેલા બમ્ફરી ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક. ન્યુયોર્કના અલ્સ્ટર પ્રદેશમાં ઇઝાબેલા બમ્ફરીને ત્યાં તેનો જન્મ થયો હતો. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બમ્ફરી એન્ડ એ વુમન કોલ્ડ એલિઝાબેથ. બમ્ફરી નામે ઓળખાતા તે આફ્રિકનના દીકરી હતા, અને એલિઝાબેથ નામે ઓળખાતી સ્ત્રી એની માતા હતી. એબાઉટ ધ એજ ઓફ 9, સી વોઝ ઓક્શન ઓફ ટુ એન ઇંગ્લિશમેન નેમ્ડ જોન નીલી. એબાઉટ ધ એજ ઓફ 9, 9 વર્ષની ઉંમરે સી વોઝ ઓક્શન ઓફ. ઓક્શન ઓફ એટલે જાહેર હરાજી કરવામાં આવી હતી. ઇંગ્લિશમેન, એક ઇંગ્લિશમેન નેમ્ડ જોન નીલી, જોન નીલી નામે ઓળખાતા. 9 વર્ષની ઉંમરે જોન નીલી નામે ઓળખાતા એક ઇંગ્લિશમેનને જાહેર હરાજીથી એને વેચી દેવામાં આવ્યા હતા. એબાઉટ ધ એજ ઓફ 9, સી વોઝ ઓક્શન ઓફ ટુ એન ઇંગ્લિશમેન નેમ્ડ જોન નીલી. 9 વર્ષની ઉંમરે જોન નીલી નામે ઓળખાતા એક ઇંગ્લિશમેનને તેને જાહેર હરાજીથી વેચી દેવામાં આવ્યા હતા. ધ નીલીસ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ અ ડચ જાર્ગોન. નીલીસ, અહીંયા જો સ્પેલિંગમાં NELYS લખેલું છે. આ નીલી છે ને એ અટક છે, પણ બહુવચન વાપર્યું છે. એનો મતલબ એવો થાય કુટુંબના બધા સભ્યો, નીલી કુટુંબના બધા સભ્યો, આવા અર્થમાં છે. ધ નીલીસ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ અ ડચ જાર્ગોન. નીલી અન્ડરસ્ટુડ સમજતા હતા, વેરી લિટલ બહુ થોડું, ડચ જાર્ગોન ડચ ઉચ્ચારણ. નીલીસ તેના ડચ ઉચ્ચારણને બહુ ઓછું સમજી શકતા હતા. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે સી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. ઓફન એટલે ઘણી વખત, બ્રુટલી એટલે હિંસકતાથી, તીવ્રતાથી, પનિશ્ડ સજા કરવામાં આવતી હતી, ફોર નો રિયલ રીઝન કોઈ પણ વાસ્તવિક કારણ વગર. નીલીસ તેના આ ડચ ઉચ્ચારણને બહુ ઓછું સમજી શકતા હતા. તેને પરિણામે તેણીને ઘણી વખત કોઈ પણ વાસ્તવિક કારણ વગર ભારે અત્યાચાર ગુજારવામાં આવતો હતો. ઇવેન્ચ્યુઅલી નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન હુ ઓન્ડ અ ટાવરેન ઇન કિંગસ્ટન, ન્યુયોર્ક. ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, નીલી સોલ્ડ હર, નીલીએ તેણીને વેચી દીધા. ટુ અ ફિશરમેન, એક માછીમારને, હુ ઓન્ડ કે જેને પોતાનું હતું, અ ટાવરેન એટલે દારૂનું પીઠ્ઠું, ઇન કિંગસ્ટન, ન્યુયોર્ક, ન્યુયોર્કના કિંગસ્ટોનમાં. છેવટે નીલીએ તેને એક માછીમારને વેચી દીધા કે જેને ન્યુયોર્કના કિંગસ્ટોનમાં પોતાનું દારૂનું પીઠું હતું. હિયર સી એક્વાયર્ડ ધ આઇડિયોમેટિક એક્સપ્રેશન વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ. હિયર અહીંયા સી એક્વાયર્ડ, એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરવી, મેળવવું. આઇડિયોમેટિક એક્સપ્રેશન ભાષા શૈલીના કૌશલ્ય, વિચ કેમ ટુ માર્ક અ સ્પીચ કે જેને લઈને તેનું વક્તવ્ય કંઈક સારું બન્યું, કે તેને વક્તવ્ય આપતા આવડ્યું. અહીંયા તેણીએ ભાષા શૈલીના કૌશલ્ય વિકસાવ્યા કે જેને લઈને તે વક્તવ્ય આપી શકતા હતા. જ્હોન જે
ડ્યુમોન્ટ અથવા ડમનોટ. જોન જે ડમનોટ અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર. પ્લાન્ટેશન એટલે વાડી, ઓનર એટલે માળી, નિયર બાય એટલે નજીકના, નજીકની વાડીના માલિક જોન જે ડમનોટે પરચેસ્ડ ખરીદ્યા, હર તેણીને, નેક્સ્ટ એ પછીથી નજીકના વાડીના માલિક જોન જે ડમનોટે તેને ખરીદ્યા. ડ્યુરિંગ હિઝ ટેન્યુર વિથ હિઝ ફેમિલી she married and had 5 children. During her tenure, ટેન્યુર એટલે ગુલામીનો સમયગાળો. આમ તો ટેન્યુરનો મતલબ નોકરીનો સમયગાળો પણ થાય. કોઈ એક જગ્યાએ જે કામ કરીએ એ કામની અવધિને ટેન્યુર કહેવાય. તેના કુટુંબ સાથેના એના ગુલામીના સમયગાળા દરમિયાન સી મેરીડ તેણીના લગ્ન થયા, એન્ડ હેડ 5 ચિલ્ડ્રન અને એને 5 બાળકો પણ હતા. તેના કુટુંબ સાથેના ગુલામીના સમયગાળા દરમિયાન તેણીના લગ્ન પણ થયા અને તેને 5 બાળકો પણ હતા. In 1827, after New York had passed an Emancipation Act freeing its slave. In 1827, 1827માં after New York had passed, ન્યૂ યોર્કે પસાર કર્યો an Emancipation Act. એન એમેન્સિપેશન એક્ટ એટલે ગુલામીને મુક્ત કરવાનો કાયદો. ફ્રીંગ ઇટ સ્લેવ એટલે તેના ગુલામને મુક્ત કરવા. એમેન્સિપેશન એક્ટ એ કાયદાનું નામ એમેન્સિપેશન એક્ટ છે. એ કાયદાની અંતર્ગત ગુલામોને મુક્ત કરવાનો કાયદો આમ કહેવામાં આવે છે. એનું નામ છે એમેન્સિપેશન એક્ટ. 1827માં ન્યૂયોર્કમાં ગુલામોને મુક્ત કરવાનો કાયદો એમેન્સિપેશન એક્ટ પસાર થયા પછી she prepared to take her family away. Prepared એટલે તૈયાર કરી, to take her family away. Take away એટલે દૂર લઈ જવું. તેણે તેના કુટુંબને દૂર લઈ જવાનું વિચાર્યું. 1827માં ન્યૂયોર્કમાં એમેન્સિપેશન એક્ટ ગુલામોને મુક્ત કરવાનો કાયદો પસાર થયો એ પછી તેણે તેના કુટુંબને દૂર લઈ જવાનું વિચાર્યું. ફરી વાર જોઈએ. Nilis understood very little of her Dutch jargon, and as a result, she was often brutally punished for no real reason. નીલી તેના ડચ ઉચ્ચારણને ખૂબ ઓછું સમજી શકતા હતા. તેના પરિણામે તેણીને કોઈ પણ વાસ્તવિક કારણ વગર ભારે અત્યાચાર ગુજારવામાં આવતો હતો. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. છેવટે નીલીએ તેને એક માછીમારને વેચ્યા કે જેને ન્યૂયોર્કના કિંગસ્ટોનમાં પોતાનું દારૂનું પીઠું હતું. Here she acquired the idiomatic expression which came to mark a speech. અહીંયા તેણીએ ભાષા શૈલીના કૌશલ્ય વિકસાવ્યા કે જેને લઈને તે વક્તવ્ય આપી શકતા હતા. જોન જે ડમનોટ અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર પરચેસ્ડ નેક્સ્ટ. એ પછીથી નજીકના વાડીના માલિક જોન જે ડમનોટે તેને ખરીદ્યા. ડ્યુરિંગ હર ટેન્યુર વિથ હિઝ ફેમિલી સી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. આ ડમનોટના કુટુંબ સાથેના ગુલામીના સમયગાળા દરમિયાન તેણીના લગ્ન પણ થયા અને તેને 5 બાળકો પણ હતા. In 1827, after New York had passed an Emancipation Act freeing its slave, she prepared to take her family away. 1827માં ન્યૂયોર્કમાં એમેન્સિપેશન એક્ટ એટલે ગુલામીને મુક્ત કરવાનો કાયદો પસાર થયો એ પછી તેણે તેના કુટુંબને દૂર લઈ જવા માટેની તૈયારી કરી. But Dumont began to show reluctance to this. પરંતુ Dumont began to show reluctance to this. Reluctance એટલે તૈયાર ન હોવું, અનિચ્છા દર્શાવી. પણ ડ્યુમોન્ટ તેને મુક્ત થવા દેવા ઈચ્છતો નહોતો. So she ran away with only her youngest child. Ran away એટલે ભાગી જવું.
યંગેસ્ટ ચાલે સૌથી નાના બાળક. 5 બાળકો હતા. 5 બાળકો, એ બાળકોના પિતા બધાને મૂકીને જતા રહ્યા, ખાલી એક જ બાળકને લીધું સાથે. તેથી તેણી તેના સૌથી નાના બાળકને લઈ અને ભાગી ગયા. સી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. વાઉન્ડ અપ એટલે સ્થિર થવું. છેવટે તેણી ન્યુયોર્ક શહેરમાં સ્થાયી થયા. છેવટે તેણી ન્યુયોર્ક શહેરમાં સ્થિર થયા. સી વર્કડ એટલે મેન્યુઅલ જોબ. મેન્યુઅલ જોબ એટલે ઘરના કામકાજ, ઘરગથ્થુ કામકાજ. તેણે ઘરના કામકાજ કર્યા, ઘરગથ્થુ કામકાજ કર્યા. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ, અને કેટલાક મિત્રોની મદદથી, કેમ અંડર ધ સ્વે. કેમ અંડર ધ સ્વે એટલે કે નિયંત્રણ હેઠળ આવ્યા. રિલિજિયસ ફેનેટિક, ધાર્મિક જનુની, નેમ્ડ મેથ્યુસ, મેથ્યુસ નામના. અને ત્યારબાદ કેટલાક મિત્રોની મદદથી મેથ્યુસ નામના એક ધાર્મિક જનુની વ્યક્તિના નિયંત્રણ હેઠળ આવ્યા. બટ ડ્યુમન્ડ બિગન ટુ સો રેલિક્યુન્ટ ટુ ધીસ. પણ ડમનોટ તેને મુક્ત થવા દેવા ઈચ્છતો નહોતો. સો સી રેન અવે વિથ ઓનલી અર યંગેસ્ટ ચાઇલ્ડ. તેથી તેણી તેના એકમાત્ર નાના બાળકને લઈ અને ભાગી ગયા. તેથી તેણી તેના સૌથી નાના બાળકને લઈ ભાગી ગયા. સી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. છેવટે તેણી ન્યુયોર્ક શહેરમાં સ્થિર થયા. સી વર્કડ એટ એ મેન્યુઅલ જોબ એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ કેમ અંડર ધ સ્વે ઓફ રિલિજિયસ ફેનેટિક નેમ્ડ મેથ્યુસ. અને તેણીએ ઘરના કામકાજ કર્યા અને કેટલાક મિત્રોની મદદથી મેથ્યુસ નામે ઓળખાતા એક ધાર્મિક જનુની વ્યક્તિના નિયંત્રણ હેઠળ આવ્યા. તો મિત્રો, આપ જોઈ શકો છો કે એણે ખૂબ સંઘર્ષ કર્યો. એ 9 વર્ષની ઉંમર હતી ત્યારે વેચાઈ ગયા. પહેલું જ્હોન નીલી એ 9 વર્ષની ઉંમરે એને ખરીદ્યા. ત્યારબાદ એક દારૂનું જે પીઠું હતું ન્યુયોર્કના કિંગસ્ટોનમાં, એણે એને ખરીદ્યા. નીલીએ એને કિંગસ્ટોનમાં દારૂના પીઠાવાળાને વેચી દીધા. પછી એ દારૂના પીઠાવાળાએ પણ એની બાજુની જે વાડી હતી એના માલિક જ્હોન જે ડમનોટને વેચી દીધા. આ ડમનોટના કુટુંબ સાથે એની ગુલામી ચાલુ જ હતી. એ દરમિયાન એના લગ્ન થયા, એને 5 બાળકો પણ થયા. એટલે ખાસો એવો ટાઈમ જ્હોન જે ડમનોટ સાથે એની વાડીમાં ગુલામી મજૂરી કરતા રહ્યા. એ દરમિયાન ન્યુયોર્કમાં એમેન્સિપેશન એક્ટ, ગુલામોને મુક્ત કરવાનો કાયદો પસાર થયો. એટલે અમેરિકા આખાના બધા જ ગુલામોને મુક્તિ મળી. કોઈ પણ વ્યક્તિ ગુલામ ન રાખી શકે એ ગુનો ગણાય એવો કાયદો પસાર થયો. પણ આ કાયદો બહાર પડ્યો પણ હજી એ જમીની સ્તર ઉપર કામ કરતો નહોતો. ખાલી કાયદો બહાર પડ્યો હતો, જેમાં આપણે પીયુસીનો કાયદો બહાર પડે પણ જમીની સ્તર ઉપર એ કામ ન કરતો હોય, એવી રીતે કાયદો બહાર પડ્યો પણ હજી એની કોઈ સ્પષ્ટ જોગવાઈ નહોતી અને ગુલામ રાખનાર માલિકો સામે કોઈ પગલાં નહોતા લેવામાં આવતા. એમાં પણ ઘણો ટાઈમ નીકળી ગયો. એને ખ્યાલ આવી ગયો કે કાયદો બની ગયો છે, હવે આપણને કોઈ ગુલામ ન રાખી શકે. પણ એ કાયદો હજી રિયાલિટીઝમાં નહોતો. કેમ? તો કે આખું જે છે અમેરિકાનું તંત્ર એ ગોરા લોકોના હાથમાં જ હતું અને આ ગુલામોને રાખવાથી ફાયદો ગોરા લોકોને થતો હતો. એટલે કાયદો બનાવ્યા પછી પણ એ એક્ઝેક્ટ લાગુ નહોતો. એટલા માટે એને ખ્યાલ આવ્યો કે આ ડમનોટ છે એ મને મુક્ત નહીં થવા દે, આઝાદ નહીં થવા દે. એટલે એના બાળકને લઈને ભાગી ગયા અને ન્યુયોર્ક શહેરની અંદર સ્થિર થયા. તો હવે ન્યુયોર્કમાં આવ્યા પછી તો કે એણે મજૂરી કરવી પડે, ઘરના કામકાજ કરવા પડે. એમ જેમ તેમ કરી એણે પોતાની જિંદગી જીવી અને એમાંથી એ નીકળ્યા. આગળ વધીએ. ડ્યુરિંગ ધ સિવિલ વોર દરમિયાન ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર with money raised from a lecture and helped fugitive slaves find work and housing. During the Civil War દરમિયાન ટ્રુથ બોટ ગિફ્ટ, ટ્રુથ એ ભેટ ખરીદતા હતા, ફોર ધ સોલ્જર સૈનિકો માટે, વિથ મની એ પૈસાથી, રેઝડ ફ્રોમ અ લેક્ચર્સ પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા.
During the Civil War, ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર. ટ્રુથ ખરીદી ગિફ્ટ ભેટ ફોર ધ સોલ્જર સૈનિકો માટે. વિથ મની એ પૈસા રેઝડ ફ્રોમ અ લેક્ચર પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા. ગૃહયુદ્ધ દરમિયાન પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા પૈસામાંથી સૈનિકો માટે ભેટ ખરીદતા એન્ડ હેલ્પડ ફ્યુજિટિવ સ્લેવ. હેલ્પ એટલે મદદ કરતા. ફ્યુજિટિવ સ્લેવ એટલે ભાગેડુ ગુલામ. ફાઇન્ડ વર્ક કામ શોધવામાં, હાઉસિંગ ઘર શોધવામાં. ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ એ પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા પૈસામાંથી સૈનિકો માટે ભેટ ખરીદતા અને ભાગેડુ ગુલામને રહેવાની અને કાર્યની જગ્યા ગોતવામાં મદદરૂપ થતા. એ નાના નાના ભાષણો આપતા એના પોતાના સમાજના લોકો વચ્ચે અને અન્ય સમાજના લોકો વચ્ચે. એ ભાષણને અંતે એ એક હાથ ફેલાવતા સખાવત માટે. આપણને ખબર છે કે આવું આપણે ઘણી જગ્યાએ જોયું હોય છે કે એ જે વક્તવ્ય આપ્યું એમાંથી જો એને સારું લાગ્યું હોય તો કંઈક આપો તમે, અને બીજું એનાથી અમે કોઈકને મદદ કરશું. તો એ દરમિયાન થોડા થોડા પૈસા એને એના વક્તવ્યમાંથી મળતા. તો એમાં એ બે કામ કરતા. એક, સૈનિકો મને ભેટ આપતા. આમ તો એ ખાલી કહેવા પૂરતું હતું, પણ એનું સાચું મેઇન કામ હતું ભાગેડુ ગુલામને રહેવાની અને કામની જગ્યા શોધવામાં મદદરૂપ થવાનું. આ એનું પહેલું કામ હતું. કેમ કે એ પોતે પણ ફ્યુજિટિવ સ્લેવ હતા, ભાગેડુ ગુલામ હતા. બરાબર. તો આવા ભાગેડુ ગુલામને ક્યાં સલામત રીતે રહી શકાય કે જેથી પોલીસ ન પકડે અને એને કંઈક કામ મળે. દાખલા તરીકે એમેન્સિપેશન એક્ટ તો પસાર થઈ ગયો હતો, પણ હજી એક્ઝેક્ટ જમીની સ્તર ઉપર લાગુ નહોતો પડ્યો. એટલે બહુ બધા ગુલામો છે એના માલિક પાસેથી ભાગી જાય. પછી માલિકો છે એને ગોતે, ક્યારેક પોલીસની મદદ પણ લે, ક્યારેક બીજી એજન્સીની મદદ પણ લે. તો ભાગેડુ ગુલામ છે હેરાન થાય, મારઝૂડ થાય એની હાથે. એવું ન થાય એટલા માટે તે એને કામ ગોતવામાં અને ખાસ કરીને રહેવાની જગ્યા ગોતવામાં મદદરૂપ થતા. આફ્ટર ધ વોર, યુદ્ધ પછી, શી કન્ટિન્યુ હર ટીરાડે ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇન્જસ્ટિસ. આફ્ટર ધ વોર, યુદ્ધ પછી, શી કન્ટિન્યુડ તેણે ચાલુ રાખ્યું, હર ટીરાડી. ટીરાડી એટલે કટાક્ષયુક્ત ભાષણો. ફ્રોમ ધ લોર્ડ એટલે સામંતશાહી, એટલે કે આ જમીનની જે માલિકી પ્રથા છે તે. એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇન્જસ્ટિસ એટલે વંશીય ભેદભાવ. રેશિયલ એટલે વંશીય ભેદભાવ. જેમાં આપણે ત્યાં કોમવાદ છે એમ અમેરિકામાં વંશીય ભેદભાવ છે. રેશિયલ ઇનડિસ્ક્રિમિનેશન છે, એટલે કે વંશીય ભેદભાવ. યુદ્ધ પછી તેણે સામંતશાહી વિરુદ્ધ અને આ વંશીય ભેદભાવ વિરુદ્ધ લાંબા કટાક્ષયુક્ત ભાષણો આપવાનું ચાલુ રાખ્યું. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટી. ઓલ્ડ એજ વધેલી ઉંમર, ઇલ હેલ્થ કથળેલી તબિયત, રિસ્ટ્રિક્ટેડ એટલે પ્રતિબંધિત થઈ, નિયંત્રણ આવી, હર એક્ટિવિટીઝ તેની પ્રવૃત્તિ. તેની વધેલી ઉંમર અને કથળેલી તબિયતને લઈને તેની આ પ્રવૃત્તિમાં અટકાવ આવ્યો. આ પ્રવૃત્તિ અટકી. ટુ ધ કન્ફર્મ ઓફ એ બેટલ ક્રીક મીચ સેનિટોરિયમ. બેટલ ક્રીક મીચ એ સ્થળનું નામ છે અને સેનિટોરિયમ એટલે ક્ષય રોગના સારવાર કેન્દ્રો. તેની વધેલી ઉંમર અને કથળેલી તબિયતને કારણે તેની આ પ્રવૃત્તિ અટકી. આમ છતાં તેણે બેટલ ક્રીક મીચના ક્ષય રોગીના સારવાર કેન્દ્રોમાં સારવાર આપવાનું શરૂ રાખ્યું. એન્ડ શી ડાયડ ધેર ઓન નવેમ્બર 26, 1883. અને તેણી 26મી નવેમ્બર 1883માં ત્યાં જ મૃત્યુ પામ્યા. ડ્યુરિંગ ધ સિવિલ વોર, ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર with money raised from her lectures and helped fugitive slaves find work and housing. ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ એ પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા પૈસામાંથી સૈનિકો માટે ભેટ ખરીદતા અને ભાગેડુ ગુલામને નોકરી અને ઘર ગોતવામાં મદદરૂપ થતા. આફ્ટર ધ વોર, she continued tirade for the Lord and against racial injustice. યુદ્ધ પછી તેણે સામંતશાહી
અને વંશીય ભેદભાવ વિરુદ્ધ લાંબા કટાક્ષયુક્ત ભાષણો આપવાનું ચાલુ રાખ્યું. Even when old age and ill health restricted her activity to the confines of a Battle Creek Meads Sanatorium. એની વધેલી ઉંમર અને કથળેલી તબિયતને કારણે તેની આ પ્રવૃત્તિ અટકી. આમ છતાં તેણે બેટલ ક્રીક મીચના સેનિટોરિયમ ક્ષયરોગના સારવાર કેન્દ્રોમાં સેવા કરવાનું ચાલુ રાખ્યું. એન્ડ શી ડાયડ ધેર ઓન નવેમ્બર 26, 1883 અને તેણી 26મી નવેમ્બર 1883ના રોજ ત્યાં જ મૃત્યુ પામ્યા. તો મિત્રો, આ ચેપ્ટર જે છે શોધોનો ત્રીત આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આનો પાર્ટ બીજો સમજશું.